Dear students, English Grammar and Composition Standard 9th ની બુકમાંથી today we are going to learn the second chapter after a very long break in this YouTube channel. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ પ્રેમ આપશો તો એ મને પ્રેરણા આપશે કે હું આગળ પણ બીજા વિડીયોઝ બનાવી શકું. તો 2 વર્ષ બાદ આપણે ફરી પાછું મળ્યા છીએ. સેકન્ડ ચેપ્ટરના વિડીયોથી ફરીથી કન્ટિન્યુ કરીએ છીએ. સેકન્ડ ચેપ્ટર છે ધ સિમ્પલ ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદર અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યો, જેની અંદર આપણે પહેલો વાક્ય આપણે જોઈ શકીએ છીએ કે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. અહીંયા તે દરરોજ ક્રિકેટ રમે છે. સાદા વર્તમાન કાળમાં એક વચન હી એક વચન છે એટલે ક્રિયા પાછળ એસનો યુઝ થાય છે. સાદા વર્તમાન કાળની અંદર એક વચનની પાછળ ક્રિયાપદની સાથે એસનો ઉપયોગ થાય છે. વી પ્લે ચેસ, અમે શતરંજ રમીએ છીએ. વી એટલે અમે થાય તો બહુવચનની સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસનો ઉપયોગ થતો નથી. આઈ ટીચ ઇંગ્લિશ. આઈ એક વચન છે, પણ અહીંયા એક એક્સેપ્શન છે ઇંગ્લિશ લેંગ્વેજમાં કે આઈ એકલો જ એવો એક વચન છે કે જે સાદા વર્તમાન કાળમાં આવે છે, એક વચન છે, તેમ છતાંય એની પાછળ એસનો ઉપયોગ થતો નથી. આપણે એની પાછળ આઈ ટીચિસ ઇંગ્લિશ લખી દઈએ તો એ રોંગ થાય છે. શી ટીચિસ અસ ઇંગ્લિશ. અહીંયા શી એક વચન છે તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ લખીને ક્રિયાપદને આપણે દર્શાવીએ છીએ. તો ઉપરના વાક્યોમાં રેખાંકિત ક્રિયાપદો રોજિંદી ક્રિયાઓ અને ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવે છે. આ ક્રિયાપદો સાદા વર્તમાન કાળમાં છે. ટૂંકમાં રોજિંદી કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે આપણે આનો વાક્ય રચના જોઈએ તો ત્રીજો પુરુષ એક વચન જેમ કે કરતા હી શી છે, તો મેં કીધું કે એક વચનમાં આપણે પ્લેઝ એટલે કે એસ અથવા એસ ક્રિયાપદમાં લગાવવામાં આવે છે. અને જ્યારે ત્રીજો પુરુષ એક વચન સિવાયનો કરતા છે જેમ કે વી, પણ આઈ એક વચન છે, એને એક્સેપ્શનમાં આપણે લીધું છે, તો ત્યારે એસ અથવા એસ આવતો નથી. સાદો વર્તમાન કાળ રોજિંદી ક્રિયા કે ટેવ, શાશ્વત સત્યો કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો વગેરે તે ક્રિયાની સ્થાયી ભાવ રજૂ કરે છે. સાદો વર્તમાન કાળ એટલે આપણે રેગ્યુલરલી જે કરતા હોય, આપણી જે ટેવ છે, જે યુનિવર્સલ ટ્રુથ છે, જેમ કે સ્ટાર્સ છે, અનકાઉન્ટેબલ છે, પછી સન જે છે એ તો એ બધું જે યુનિવર્સલ ટ્રુથ, શાશ્વત સત્યો અથવા તો ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો છે, ત્યાં આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. કહેવતોની અંદર પણ. ચંદ્રિકા લિવ્સ ઇન ગોવા. અહીંયા તમે જોઈ શકો છો ચંદ્રિકા એક વચન નામ છે એટલે ક્રિયાપદની પાછળ આપણે એસનો ઉપયોગ કર્યું છે. સ્થાયી નિવાસ. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. આ શાશ્વત સત્ય થયું, યુનિવર્સલ ટ્રુથ. સન એક વચન છે એટલે ક્રિયાપદની પાછળ આપણે એસનો ઉપયોગ કર્યો છે. શી સ્પીક્સ ફ્રેન્ચ વેલ. તે સારી રીતે ફ્રેન્ચ બોલે છે, તો અહીંયા શી એક વચન છે તો ક્રિયાપદની પાછળ એસનો ઉપયોગ કરવામાં આવેલ છે. નીચે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાન કાળમાં ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય તેનું દ્રષ્ટાંત આપ્યું છે, તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. જેમ કે આઈ પ્લે, વી પ્લે. પહેલો પુરુષ, તો અહીંયા આપણે એક વચન અને બહુવચનમાં આઈ પ્લે એન્ડ વી પ્લે. તો તમે જેમ કે મેં તમને કીધું છે કે આઈ એક્સેપ્શન છે એક વચન હોવા છતાંય. પછી યુ પ્લે એન્ડ યુ પ્લે અહીંયા પણ છે. તો હવે તમને એવું થશે કે કેમ અહીંયા પણ આ બીજો પુરુષ છે, તો બીજા પુરુષમાં એને આપણે બહુવચન નથી કરતા, એક વચન છે એટલે અહીંયા આપણે યુ પ્લે અને અહીંયા પણ યુ પ્લે કર્યું છે. પછી હી શી ઇટને આપણે એક વચન અહીંયા ગણ્યું છે તો એની સાથે એસનો ઉપયોગ થયું છે, અને દેને બહુવચન ગણ્યું છે તો અહીંયા એસનો ઉપયોગ થતો નથી. ટૂંકમાં ઇઝી રીત યાદ રાખવી છે આપણે તો સાદા વર્તમાન કાળમાં આઈ સાથે ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહે છે અને સાથે સાથે યુ હોય ત્યાં પણ ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહે છે. ક્રિયાપદનું રૂપ ક્યારે બદલાય છે? જ્યારે હી શી ઇટ અને એક વચન હોય ત્યારે એની સાથે એસ મૂકવામાં આવે છે.
નેક્સ્ટ આપણે જોઈએ કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. જેમ કે આપણે આગળ પહેલાં જોયું તો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ. હવે આપણે આ કેવી રીતે બદલવાનું, તો એનો નિયમ છે કે ડબલ એસ છે તો ઈએસ, સીએચ છે તો ઈએસ, ઓ છે તો ઈએસ, ઓ અહીંયા પણ છે તો ઈએસ એડ કરવાનું છે, એસએચ છે તો ઈએસ એડ કરવાનું છે, લાસ્ટમાં એક્સ છે તો પણ ઈએસ એડ કરવાનું છે. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલા હોય તો વાયના સ્થાને આઈઈએસ પ્રત્યે જોડવું. હવે અહીંયા પણ જ્યારે જ્યાં શબ્દોમાં વાય છે, જેમ કે અહીંયા વાય છે તો વાય કાઢીને આઈઈએસ, અહીંયા વાય છે તો વાયની જગ્યાએ આઈઈએસ. જ્યાં પણ ક્રિયાપદના અંતે વાય હશે તો આપણે વાય કાઢી દેવાનું છે અને એના સ્થાને આઈઈએસ એડ કરવાનો છે. પ્લે, જો લાસ્ટમાં અહીંયા સ્વર જ્યારે વ્યંજન સાથે વાય હોય તો આપણે વાય કાઢવાનું છે, પણ સ્વર સાથે વાય હોય તો આપણે વાય સાથે એસ જોડવાનું છે. જેમ કે અહીંયા એ છે સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર છે, તો એ સ્વર છે એટલે એ પ્લસ વાય છે તો આપણે એસ એડ કરવાનું છે. પણ જ્યારે વ્યંજન પ્લસ વાય છે તો આપણે આઈઈએસ એડ કરવાનો છે. એ નિયમ યાદ રાખવાનો છે. આ હતા હકાર વાક્યોના નિયમો. હવે આપણે નકાર વાક્યોના નિયમો જોઈશું. જેમ કે એક્ઝામ્પલમાં રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. તો રાહુલ એકવચન છે તો અહીંયા આપણે ક્રિયાપદની પાછળ એસ મૂક્યું છે. હોકર્સ સેલ ફ્રૂટ્સ. ફેરિયાઓ ફળ વેચે છે. હવે હોકર્સ બહુવચન છે તો આપણે ક્રિયાપદની પાછળ એસ મૂક્યું નથી. એ સાદા વર્તમાનકાળના નિયમ પ્રમાણે. ઉપરના વાક્યો સહાયકારક ટુ બી કે ટુ હેવ ક્રિયાપદો વિનાના ક્રિયાપદોવાળા હકાર વાક્ય અફર્મેટિવ છે તો આ વાક્યોની નકાર રચના નેગેટિવ કરવા ત્રીજા પુરુષ એકવચનમાં ડઝ તે સિવાય ડુ. તો આપણે જોઈએ નકાર રચના કરવા માટે ડઝ નોટ એનો શોર્ટ ફોર્મ છે ડઝન્ટ, અને ડુ પ્લસ નોટ એનો શોર્ટ ફોર્મ છે ડોન્ટ. નકાર રચના ડુ નોટ કે ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ એવી રીતે આવે છે. તો આપણે જોઈએ કે ડઝ અને ડુ ક્યાં યુઝ કરી શકીએ છીએ. તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ છીએ કે રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે. રાહુલ એક વચન છે એટલે વર્તમાન કાળમાં અહીંયા ડઝ નોટનો ઉપયોગ થયો છે. તો રાહુલ દરરોજ શાકભાજી લાવતો નથી. આપણે યાદ રાખવાનું છે ડુ અથવા ડઝનો ઉપયોગ કર્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખવાનું છે. એસ લગાવવાનું નથી. અહીંયા હોકર્સ બહુવચન છે તો જેવી રીતે આપણે પહેલાં બહુવચન હતું તો ક્રિયાપદ એના મૂળ રૂપમાં લખ્યું હતું, તો એવી જ રીતે અહીંયા બહુવચન છે તો ડુ સાથે ડુ લખવાનું છે. બહુવચન છે એટલે આપણે ડુ લખવાનું છે. એક વચન છે તો આપણે ડઝ લખવાનું છે. બહુવચન છે અને તેની પાછળ ડુ લખ્યું છે અને ક્રિયાપદ હંમેશા ડુ ડઝનો ઉપયોગ કર્યા પછી ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહે છે. એસ આવશે નહીં. ક્વેશ્ચન એન્ડ આન્સર્સ આપણે જોઈએ છીએ કે કિરણ ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ, એટલે કે કિરણ સવારમાં ચાલવા જાય છે. હવે એ વિધાન વાક્ય છે, એનો પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિરણ એક વચન છે. એક વચન હોવાના લીધે જ ક્રિયાની પાછળ ઈએસ યુઝ કર્યું છે. તો એક વચન છે તો પ્રશ્ન બનશે ડઝથી. જો બહુવચન હોય તો પ્રશ્ન બનશે ડુ. પણ એક્સેપ્શન કેસ છે આઈ હશે તો આપણે ડુથી પ્રશ્ન બનાવીશું. અહીંયા જોઈએ ડઝથી પ્રશ્ન બનાવ્યો, પછી ડઝ લખ્યું, પછી કિરણ અને ત્યારબાદ આ ક્રિયાપદને લખ્યું. ઈએસ કેમ કાઢી દીધું છે? કારણ કે અહીંયા ડઝ પહેલાં લખ્યું છે. ડઝ હશે ત્યારે ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવશે, એસ અથવા ઈએસ સાથે આવશે નહીં. તો પહેલાં લખ્યું ડઝ, પછી કિરણ, પછી ગો, પછી આખો સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે આનો પ્રશ્ન આપણે જવાબ લખીએ છીએ તો યસ હી ડઝ. કિરણ અહીંયા છોકરો છે તો આપણે હી લખ્યું છે. હકારમાં ઉપયોગ આન્સર લખ્યું તો પહેલાં યસ લખ્યું, પછી કોમાં કિરણ છોકરો છે તો આપણે હી લખ્યું અને પછી ડઝ લખ્યું. ડઝ કારણ કે એક વચન છે ને એટલે આપણે ડઝ લખ્યું છે. નકારમાં વાક્ય લખીએ ત્યારે નો કરીશું અને પછી હી, એટલે કે કિરણ પોતે હી છોકરો છે એટલે હી, પછી ડઝ એક વચન હોવાના લીધે આપણે ડઝ લખ્યું અને અહીંયા નો છે એટલે પાછળ આપણે નોટ એડ કર્યું. ડઝ નોટનો શોર્ટ ફોર્મ આપણે ડઝન્ટ આવી રીતે પણ લખી શકાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે ડુ યુ ટેક ટી. શું તમે ચા લેશો કે લો છો?
તો અહીંયા પ્રશ્ન યુ સાથે જો આપણે યાદ રાખવાનું છે, સાદા વર્તમાન કાળમાં યુ સાથે ડુ આવશે તો આપણે હકારમાં જો આન્સર લખીએ, પ્રશ્ન તો ઓલરેડી છે જ, આપણે હકારમાં આન્સર લખીએ તો આપણે શું લખીશું? યસ યુ. તમને પૂછ્યું ને તો તમે શું જવાબ આપશો? કે હા હું લઉં છું. તો હું બોલ્યા એટલે આપણે શું લખ્યું? આઈ. ઓકે, યુનો પ્રશ્ન છે તો જવાબ કેવી રીતે આપીશું આપણે? આઈ સાથે. તો યસ આઈ અને પછી ડુ. અથવા તો આપણે નકારમાં જવાબ આપવાનો છે તો નો અને પછી આઈ, એટલે કે જવાબ આપણે હું એવી રીતે આપીએ છીએ તો આઈ અને પછી અહીંયા ડોન્ટ એવી રીતે આપીશું. એવી જ રીતે હવે આપણે નેગેટિવ સ્ટેટમેન્ટ્સ એન્ડ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ્સ એ શીખવાના છીએ. નકાર વિધાનો અને નકાર પ્રશ્નાર્થ. તો વી ઈટ અમે ખાઈએ છીએ આ વિધાન વાક્ય થઈ ગયું છે. હવે આને આપણે નકારમાં વી ડુ નોટ ઈટ. હવે ડુ કેમ એડ કર્યું? તો બહુવચન છે એટલે ડુ એડ કર્યું. એક વચન હતું ત્યારે આપણે ડઝ એડ કર્યું હતું. નકાર બનાવ્યું છે તો વી ડુ પાછળ નોટ અને પછી ઈટ. પ્રશ્નાર્થ બનાવીશું ત્યારે ડુ આગળ લખીશું અને વીને પાછળ અને ક્રિયા વીની પછી. તો ડુ વી ઈટ અને ડુ વી નોટ ઈટ. શું અમે ખાતા નથી? આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. ત્યારબાદ હેવથી નકાર અને પ્રશ્ન. સુરેશ હેઝ અ કાર. સુરેશ પાસે કાર છે. એક વચન છે એટલે હેઝનો ઉપયોગ કર્યો છે. સુરેશ પાસે કાર નથી તો સુરેશ હેઝ નોટ કાર. હેઝ પાછળ આપણે નોટનો ઉપયોગ કર્યો છે. હવે એનો પ્રશ્નાર્થ બનાવીએ તો હેઝ પહેલાં આવી જશે. હેઝ સુરેશ અ કાર. પહેલાં હેઝ આવી જશે પછી સુરેશ જે નામ છે એ અને પછી આવશે જે આગળનો સેન્ટેન્સ છે એ અ કાર. હવે અંગ્રેજી વ્યાકરણના મૂળ નિયમ પ્રમાણે હેવ હેઝને વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્નાર્થ બને છે. એ જ રીતે નકાર વાક્ય રચનામાં પણ હેવ નોટ કે હેઝ નોટનો ઉપયોગ થાય છે. પણ હવે બ્રિટિશ ઇંગ્લિશ પર અમેરિકન ઇંગ્લિશનો પ્રભાવ વધવાથી હેવનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે અને તેનો પ્રશ્નાર્થ રચનામાં અને નકારમાં ડુ સાથે પણ વાપરવામાં આવે છે. જેમ કે વી હેવ અ હોલિડે. હેવ વી અ હોલિડે? નહીં, પણ ડુ વી હેવ અ હોલિડે એમ પ્રચલિત થયું છે. એટલે કે આપણે પહેલાં જો ઇંગ્લિશમાં એવી રીતે યુઝ કરતા હતા કે હેવ વી અ હોલિડે, પણ હવે આ અમેરિકન ઇંગ્લિશ એડ થઈ છે બ્રિટિશ ઇંગ્લિશમાં એટલે આપણે એવી રીતે યુઝ કરીએ છીએ ડુ વી હેવ. ડુ કેમ યુઝ કર્યું? તો આ બહુવચન છે ને, સાદા વર્તમાન કાળમાં આપણે બહુવચન છે એટલે આપણે ડુનો યુઝ કર્યો અને પછી વી, પછી હેવ અને અ હોલિડે. ડુ વી હેવ અ હોલિડે એમ પ્રચલિત થયું. એવી જ રીતે સુષ્મા હેઝ નોટ અ ન્યૂ પર્સ. આવી રીતે નહીં, પણ સુષ્મા ડઝ નોટ હેવ અ ન્યૂ પર્સ. એટલે કે સુષ્મા એક વચન છે ને એટલે આપણે સાદા વર્તમાન કાળમાં એક વચનની પાછળ ડઝનો ઉપયોગ કર્યો. તો ડઝ નોટ પછી હેવ આવશે અને ન્યૂ પર્સ આવશે. એવી જ રીતે હવે આપણે જોઈએ એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, પુનરાવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણો. સાદા વર્તમાન કાળના ક્રિયાપદ સાથે સામાન્ય રીતે રોજિંદી ઘટનાની પુનરાવૃત્તિ દર્શાવતા કેટલાક ક્રિયા વિશેષણો ક્રિયાપદની પહેલાં સ્થાન લઈ ક્રિયાના અર્થને વિભૂષિત કરે છે. આથી આવા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્રિયાના અર્થને વિભૂષિત કરે છે. જેમ કે ઓફટન એટલે કે અવારનવાર, એટલે કે જે વારંવાર, એને કહેવાય છે ઓફન. ઓલવેઝ હંમેશા, સમટાઈમ્સ કેટલીક વાર, યુઝ્યુઅલી, એવરીડે, જનરલી. તો આ પુનરાવર્તિ દર્શક ક્રિયા વિશેષણો દર્શાવે છે આ શબ્દો. જેમ કે વી યુઝ્યુઅલી ગો બાય બસ, કે અમે સામાન્ય રીતે બસમાં જઈએ છીએ. અને પાયલ. હવે આવા જે શબ્દો છે તો આવા શબ્દોને ક્રિયા વિશેષણ. હવે આપણે જોઈએ કે આની પાછળ આપણે એસ એવું એડ કરવાની જરૂર નથી. એ જે શબ્દો છે એની અંદર જ એ ફ્રીક્વન્સી દર્શાવે છે. જેમ કે પાયલ ઓલવેઝ વર્ડ હંમેશા, ઓલવેઝ ગોઝ બાય ટ્રેન. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ક્રિયાપદ છે જે આપણે પહેલાં યુઝ કરતા હતા કે વી એટલે અમે, તો એ બહુવચન હોવાના લીધે ક્રિયાપદની પાછળ એસ નથી અને પાયલ એકવચન હોવાના લીધે અહીંયા ક્રિયાપદની પાછળ એસ મૂકવામાં આવેલ છે. એવી જ રીતે આપણે આગળ અભ્યાસ કરીએ તો આઈ ઓફન વોચ ટીવી સિરિયલ્સ.
હું અવારનવાર ટીવી શેરડીઓ જોઉં છું. તો આઈ એકવચનનો એક્સેપ્શન છે, આપણે યાદ કરીએ તો આઈ પછી આપણે SES મૂકતા નથી. સમટાઈમ્સ આઈ રીડ સ્ટોરીઝ, અહીંયા પણ આઈ છે તો ક્રિયાપદની પાછળ SES મૂકતા નથી આપણે. એવરી ડે હી ટેક્સ અ લોંગ વોક, અહીંયા હી બહુ એકવચન છે એટલે આપણે ક્રિયાપદની પાછળ એસ મૂક્યું છે. જનરલી દે ગેટ અપ અર્લી, દે બહુવચન છે એટલે ગેટ્સ અપ નહીં કર્યું, આપણે ગેટ અપ કર્યું છે. એકવચન હોય ત્યારે એસ મૂકીએ છીએ પણ બહુવચન હોય ત્યારે મૂળ રૂપમાં લખીએ. હી નેવર પ્લેઝ ક્રિકેટ, એટલે એકવચન છે તો આપણે ક્રિયાપદની પાછળ એસ મૂકીએ છીએ. નેવર એટલે ક્યારેય નહીં. હવે ક્રિયા વિશેષણ વિશેષ. ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરતા હોવાથી તે હંમેશા ક્રિયાપદની પહેલાં જ મુકાય છે. વાક્યમાં ટુ બીના રૂપો કે ટુ હેવના રૂપો ક્રિયાપદ તરીકે આવેલા હોય તો એમને ક્રિયાપદોને ક્રિયા વિશેષણોની પહેલાં મુકાય છે. સમટાઈમ્સ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને વાક્યમાં ક્રિયાપદની પહેલાં પણ આવી શકે છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ છીએ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. અત્યાર સુધી આપણે જોયું હતું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો વિડીયો લાંબો ના થઈ જાય તેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ.